નમસ્તે દર્શક મિત્રો. કટોકટી ભારત ઉપર લાદવામાં આવી હતી. અત્યંત ખરાબ સમય હતો ઇન્દિરા ગાંધીના સમયમાં. ઇન્દિરા ગાંધીની સૌથી મોટી ભૂલ હતી, કારણ કે લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. અભિવ્યક્તિના અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં લોકોને જેલમાં ધકેલી દીધા હતા. એક અંધકાર યુગ હતો એ, અને એના કારણે ઇન્દિરા ગાંધીએ સત્તા છોડવી પડી હતી. એમણે જે કર્યું તે કોઈ રીતે ભારતના લોકો ક્યારેય માફ કરી શકે એમ નથી, ક્યારેય નહીં. કારણ કે પત્રકારો અને ખાસ કરીને મીડિયા ઉપર જે એમણે પ્રતિબંધ મૂકી દીધો હતો, સરકારને પૂછ્યા વગર સમાચારો છાપી શકાતા નહોતા. એ જે આખી ઘટના હતી એ ઘટના ખરેખર અત્યંત ગંભીર હતી. ભારતની લોકશાહી પાકિસ્તાનની જેમ જોખમમાં આવી પડી હતી. ઇન્દિરા ગાંધીએ જે કર્યું હતું એને ક્યારેય માફ કરશે નહીં ભારતના લોકો. અને આની ઉજવણી અત્યારે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે આ દેશ ઉપર એક મોટી આફત હતી એમ કરીને, અને ઠેર ઠેર એના કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. તો એ આખી જે અને એ મુવમેન્ટના કારણે આપણે જોઈએ છીએ કે ઘણા બધા એની સામે પ્રશ્નો પણ પૂછવામાં આવી રહ્યા છે. ત્યારે નેતાઓ, રાજકીય નેતાઓને જેલમાં પૂરી દીધા હતા અને પ્રેસ સેન્સરશિપ લાદી દીધી હતી. સરકારને બતાવ્યા વગર સમાચારો છાપી શકાતા નહોતા. કલેક્ટર મંજૂરી આપે પછી જ એ સમાચારો છાપી શકાતા હતા. આવી અત્યંત ખતરનાક પરિસ્થિતિ આવીને ઊભી રહી હતી. પરંતુ આ ઇન્દિરા ગાંધીની કટોકટી હતી, એવી જ કટોકટી ગુજરાતમાં અને દેશમાં આપણે નરેન્દ્ર મોદીના સમયમાં જોઈ રહ્યા છે. કારણ કે એમણે જે અઘોષિત કટોકટી પત્રકારો ઉપર, ખાસ કરીને પત્રકારો ઉપર જે લાદવાની કોશિશ કરી છે, અને વારંવાર એના પ્રતિકાર થયા છે. અનેક પત્રકારોની ધરપકડ થઈ છે, અનેક પત્રકારો સામે કેસ થયા છે, મીડિયા સામે કેસ થયા છે, દરોડાઓ પાડવામાં આવ્યા છે, જેલમાં ધકેલવામાં આવ્યા છે. આવી અનેક ઘટનાઓ બની છે કે જે અગાઉ આટલા મોટા પ્રમાણમાં નથી થઈ. કટોકટી વખતે પણ ગુજરાતમાંથી મેઇન સ્ટ્રીમ મીડિયાના માત્ર 2 પત્રકારોને જેલમાં મોકલવામાં આવ્યા હતા. બીજા પત્રકારો કેટલાક હતા પણ એ મેગેઝિન અને ચળવળ સાથે જોડાયેલા હતા. એટલે એ બાબત કરતા આ બાબત એટલા માટે ગંભીર છે. એના કેટલાક મુદ્દાઓ તમને કહેવા છે કે નરેન્દ્ર મોદીના સમયમાં કઈ રીતે જોખમ સૌથી વધારે આપણી સમક્ષ આવ્યું છે. કેશુભાઈ પટેલ પણ આને વખોડતા હતા, અને મિની ઇમરજન્સી કહીને ભારતીય જનતા પાર્ટીના નેતા કેશુભાઈ પટેલ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, એ નરેન્દ્ર મોદીની સત્તાને મિની ઇમરજન્સી કહેતા હતા. એમણે ઘણો બધો વિરોધ કર્યો હતો અને આંદોલન પણ આખા દેશમાં કર્યું હતું. એ કેટલીક જે કહી રહ્યા છે એની 2-4 સેકન્ડની વિડીયો પણ જોઈએ. કેશુભાઈ સ્પષ્ટપણે કહે છે કે હિટલરના માર્ગે, એટલે હિટલરનું જે રાજ હતું એ આના કરતા પણ ખતરનાક હતું, ઇન્દિરા ગાંધીના રાજ કરતા પણ, ઇન્દિરા ગાંધીની કટોકટી કરતા પણ. તો આ બધી બાબતો આપણે ચર્ચા કરવી છે, કારણ કે ગુજરાતમાં પત્રકારો ઉપર અનેક હુમલાઓ થયા છે, અને એ હુમલાઓ ઇન્દિરા ગાંધીની કટોકટી કરતા પણ પત્રકારો માટે જ ખાસ વાત છે, આમ પ્રજા માટેની વાત નથી. પત્રકારો ઉપર જે હુમલા નરેન્દ્ર મોદીના સમયમાં થયા છે, એની સ્વતંત્રતા ઉપર હુમલાઓ થયા છે, એ અઘોષિત કટોકટી આજે પણ ચાલુ છે. એના એક પછી એક કિસ્સાઓ આપણે જોઈએ. તો આ જે વાત છે, ભાજપ કટોકટીના દિવસ અત્યારે ઉજવી રહી છે ચારે બાજુ, ત્યારે ગુજરાતના પત્રકારો સામે મોદીના રાજમાં 24-25 વર્ષમાં શું થયું છે એની કેટલીક ચર્ચા કરવી અત્યંત જરૂરી છે. કારણ કે કોઈ પણ જ્યારે લોકશાહીનો ચોથો આધાર સ્તંભ ગણે છે મીડિયાને, પત્રકારોને, ત્યારે એના ઉપર જે એટેક છે કોઈ પણ સંજોગમાં ચલાવી પણ ન લેવાય. તો એના એક પછી એક કિસ્સાઓને આપણે વાત કરીશું, કારણ કે આ ગર્ભિત અને છુપી કટોકટી જે છે એ ખતરનાક છે, જે દેખાતી નથી. અને એટલા માટે
આપણે ચર્ચા કરવી અત્યંત જરૂરી છે. આ ચર્ચા કારણ કે મોદી રાજની ઘોષિત જે કટોકટી છે, પત્રકારો ઉપર પણ અનેક પ્રકારના જીવલેણ અને જોખમાયા છે, આર્થિક હુમલાઓ મોદી રાજમાં થયા છે. આ બધા કારણોસર સત્તાનો બેફામ ઉપયોગથી અખબારો અને ટીવી ચેનલો બંધ પણ કરાવી છે. પત્રકારોએ એની સામે આંદોલનો પણ કર્યા છે, દેખાવો કર્યા છે. જ્યારે પત્રકારો ઉપર જ્યારે હુમલા થયા છે ત્યારે પત્રકારોએ, ગુજરાતના પત્રકારોએ એનો પ્રતિકાર પણ કર્યો છે. અદાલતમાં આજે પણ અનેક પત્રકારોના કેસ લડી રહ્યા છે અને મોદીની આલોચના કરનારા પત્રકારો, એક પત્રકાર પણ આજે જેલમાં છે. જુદા કેસમાં જેલમાં એને નાખી દેવામાં આવ્યા છે. અનેક વખત માહિતી મેળવવાના પત્રકારોના અધિકારો ઉપર તરાપ આ રીતે આવે છે ત્યારે એનો આંદોલનો થયા છે. મોદી સામે ન ઝૂકેલા અનેક પત્રકારોએ નોકરી ગુમાવવી પડી છે. આવી પણ ઘટનાઓ ઘણી બધી બની છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં ગૃહપ્રધાન અમિત શાહની વિગતો જાહેર કરી તો પોલીસ મોકલીને એ વિડીયો પણ ડિલીટ કરાવી દેવામાં આવ્યો. 2024ની છેલ્લામાં છેલ્લી આપણે ઘટના ગણી શકાય. ચૂંટણી વખતની વાળી વ્યવસ્થિતતા જાહેર કરનાર પત્રકાર દિલીપ પટેલ વિડીયો હટાવી દેવાની ફરજ પાડી હતી પોલીસ મોકલીને એના મીડિયા માલિકો સામે. સત્યડે ટીવી ચેનલ પરથી અમિત શાહ સામેનો વિડીયો હટાવી દેવા માટે સત્તાનો ગેરઉપયોગ થયો હતો. 2024ની જ વાત છે. આ બહુ દૂર જવાની જરૂર નથી. મોદીના માનીતા ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં દિલ્હીના પત્રકારો સામે પણ કેસ કર્યા છે અને ભુજ અને અમદાવાદની કોર્ટમાં એના કેસ અત્યારે પણ ચાલી રહ્યા છે. સરકાર અને સરકારી કંપનીઓ, સરકારી કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પત્રકાર સામે આર્થિક હથિયાર તરીકેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. માહિતી અને જાહેર ખબરો આપવા માટે સરકારી સંસ્થાઓને એપીએમસી, ડેરી, સહકારી બેંકોની જાહેરાતોથી પત્રકારોને કાબુમાં કરવામાં આવી રહ્યા છે. જે પત્રકારો ભાજપ વિરુદ્ધ લખે એને આવી જાહેર ખબરો મળતી નથી. નિયમો વિરુદ્ધ જાહેરાતો આપે છે. માહિતી ખાતું પત્રકારો વચ્ચે ભેદભાવ ઘણી જગ્યાએ રાખી રહ્યું છે. તો આ બિલકુલ ન ચાલે. સોમાનના પત્રકાર તુષાર બસિયા સામે ગુનો નોંધતા પત્રકારોએ એની સામે વિરોધ કર્યો હતો, દેખાવો પણ કર્યા હતા અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખવામાં આવ્યો હતો. પત્રકારો પરના 20 હુમલાઓમાં પગલા ભરવા ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે પત્રકારોએ માંગણી કરી હતી. અત્યાચાર, હુમલા, પરેશાની, સોશિયલ મીડિયા પર થતા હુમલા અને સત્તાધીશોની હેરાનગતિ અંગે રજૂઆતો પણ કરવામાં આવી હતી. 2024માં કચ્છના પત્રકાર જયેશ અંબાલાલ શાહ સામે પોલીસનું લાંચ કૌભાંડ જે એમને બહાર પાડ્યું હતું, તો એની સામે નોટિસ આપીને એને બે વખત નોટિસ આપીને પોલીસમાં હાજર રહેવાની ફરજ પાડવામાં આવી હતી. 2024માં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કામ કરતા ટીમ્બી ગામના પત્રકાર સોહિલ બામણી પર હુમલો પણ થયો હતો. આ જ પ્રકારનો હુમલો હતો. ગાંધીનગરમાં પ્રદીપ રાવલ અને બોડેલીના પત્રકાર બકુરલા ખત્રીની સામે પણ 2023માં ગુનો નોંધાયો હતો, કારણ કે સરકાર સામે પડી જવાની આ સજા હતી. 2020માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ન્યૂઝ પોર્ટલ ફેસ ઓફ નેશનના સંપાદક ધવલ પટેલ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહનો ગુનો પણ નોંધ્યો હતો. મુખ્યપ્રધાન બદલાશે એવું લખનાર આ પત્રકાર વિદેશ ભાગી જવું પડ્યું છે. અત્યારે વિદેશમાં એમને જતું રહેવું પડ્યું છે. તો આવી હાલત છે અત્યારે આ સરકારની. 2019માં નડિયાદની કનીપુરામાં પત્રકાર ગિરધારી ભાજપના નેતાના ઈશારે હુમલો કરવામાં આવ્યો હતો. ગિરધારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એની સામે ઘણા બધા કેસ કરવામાં આવ્યા હતા. એ કેસમાં એમાંથી એક કેસને બાદ કરતા મોટા ભાગના કેસમાં એ નિર્દોષ પણ છૂટી ગયા છે. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ ગિરધારી ઉપર અનેક ખોટા આ રીતના ગુના દાખલ કર્યા હતા. અદાલતે એક કેસને બાદ કરતા બાકી તમામમાં એમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ આ માટે કરવામાં આવી હતી. એક નહીં, અનેક. 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કેમેરામેન આકાશ પરમાર પર હુમલો કરાયો હતો. ભાજપના નેતાની આશ્રમ શાળાનો અહેવાલ આપ્યા બાદ વનસિંહે પત્રકારોનું અપહરણ કર્યું હતું. આ પત્રકારોનું અપહરણ કર્યું હતું. પોલીસના દમન બાબતે બનાસકાંઠામાં પત્રકારોએ કલેક્ટરને આ માટે આવેદન પણ પત્ર આપ્યું હતું. બે 2019માં જૂનાગઢમાં પત્રકારો ઉપર પોલીસે કોઈ કારણ વગર અમાન્ય રીતે લાઠીચાર્જ કર્યો હતો અને એનો પત્રકારોએ જબરજસ્ત વિરોધ કર્યો હતો. આખા ગુજરાતમાં એનો વિરોધ થયો હતો. પ્રેસ ક્લબ ઓફ વાંકાનેર દ્વારા પત્રકારો પરના હુમલા સામે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આખા ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ઠેર ઠેર જિલ્લાઓમાં પત્રકારો પર સાયબર હુમલા ગુજરાતમાં વધી રહ્યા છે.
આ એક ગંભીર ગુનો છે. હુમલાઓ જે થાય છે, સાયબર હુમલાઓ થાય છે, સોશિયલ મીડિયા ઉપર ગંદી કોમેન્ટ કરવામાં આવે છે, ગાળો દેવામાં આવે છે. જ્યારે સરકારની ટીકા કરે છે ત્યારે ચોક્કસ પક્ષ કે નેતાની ટીકા બદલ પત્રકારો સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ પર અભદ્ર ભાષાના પ્રયોગો કેટલાક લોકો કરી રહ્યા છે. ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના ગુજરાત બ્યુરો દિલીપ ક્ષત્રિય પર એના સોશિયલ એકાઉન્ટ પર વારંવાર હુમલાઓ અગાઉ કરાયા હતા. સરકારની વિરુદ્ધ સરકારની સાચી વિગતો બતાવવા બદલ પત્રકાર હરિ દેસાઈ પર પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત એટેક કરાય છે. જ્યારે સરકાર વિરુદ્ધ બોલે છે ત્યારે સ્કેન્ડલો પત્રકારો જ્યારે જાહેર કરે છે તેની ઉપર પણ સોશિયલ મીડિયામાં હુમલા અને જેથી તેઓ લખતા બંધ થાય એવો એમનો ઈરાદો હોય છે. ગુજરાત સરકારને પત્રકારોએ અન્ય રાજ્યો જેવા કાનૂની સુરક્ષા આપવાની માંગણી વારંવાર કરી છે, પણ ભૂપેન્દ્ર પટેલ અને વિજય રૂપાણીની સરકારે માન્ય ગણી નથી. વિધાનસભામાં પત્રકારોને કેમેરા લઈ જવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. બોલો, પત્રકારોએ જ્યારે ઇન્ટરવ્યુ લેવા હોય ત્યારે વિધાનસભાની 12 પગથિયા ઉપર એમણે ઇન્ટરવ્યુ લેવા પડે છે. 2015માં અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર કવરેજ કરતા 22 પત્રકારો પર પોલીસના કાફલાઓ દ્વારા હુમલો કરાયો હતો અને કેટલાકના કેમેરાને નુકસાન પણ થયું હતું. આમ છેલ્લા 24 વર્ષમાં મોદી રાજમાં આવી અનેક ઘટનાઓ બની હતી, અનેક ઘટનાઓ બની હતી. ભાજપની મોદી સરકારે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ન્યૂઝ લોન્ડ્રી દૈનિક ભાસ્કર પર દરોડા પાડ્યા હતા. દિલ્હીની કેન્દ્ર સરકાર દ્વારા મોદી રાજમાં ભારત સમાચાર, કાશ્મીર, ધ વાયર ને એવા ઘણા બધા અખબારો સામે થયા હતા. તો અત્યાચાર ગુજારી મીડિયા સામે આ રીતના થાય છે. સ્મૃતિ ઈરાનીનો કેસ પણ જાણીતો છે. એના માટે સરકાર વિરુદ્ધ બોલતા કે કોઈ પણ શાંત કરવાના પ્રયત્ન, ડરાવવાનો ભયનું રાજકારણ આ રીતે ઊભું કરવામાં આવે છે. હુમલાના વિરોધમાં પત્રકારોના સંગઠનોએ રાજ્યભરમાં વિરોધ નોંધાવી વારંવાર આવેદનપત્રો મુખ્યપ્રધાનને આપેલા છે. એકવાર નહીં, વારંવાર. ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરતા સ્વતંત્ર પત્રકારો પર જોખમ ગુજરાતમાં વધી રહ્યું છે. ઘણી બધી યુટ્યુબ ચેનલો આ રીતે હેક કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 3 પત્રકારો સામે દેશદ્રોહના ગુના દાખલ થયેલા, જેમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રશાંત દયાલ પણ એક હતા, જે આપણે અગાઉ પણ એક પત્રકારનો આપણે કિસ્સો ચર્ચા કર્યો. એક સુરતના પત્રકાર હતા. 2019માં ગુજરાતમાં લોકશાહીના ચોથા સ્તંભ સામે મીડિયાની આઝાદી માટે જાહેર બેઠક મળી હતી. TV 9ના પત્રકાર ચિરાગ પટેલનું રહસ્યમય મોત થયું હોવાનું મોટાભાગના પત્રકારો આજે પણ માને છે. ભાજપના પત્રકાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મીડિયાઓને વારંવાર ધમકીઓ આપવાના ઘણા બધા વિડીયો અને વિગતો બહાર આવી છે. પત્રકારોએ એની સામે વિરોધ પણ કર્યો છે. માહિતી ખાતા દ્વારા સમાચારોના વાહિયાત ખુલાસાઓ મોકલીને પત્રકારોને લખતા બંધ કરવા માટેના કારસાઓ પણ રચવામાં આવે છે. ગુજરાતમાં મીડિયાની સલામતી ચિંતાજનક હોવાની લાગણી સર્જાય છે. અનેક અખબારોની જાહેર ખબરો આ રીતે બંધ કરી દેવામાં આવે છે. જ્યારે સરકાર સામે લખવામાં આવે છે ત્યારે પત્રકારો સવાલ કરે ત્યારે તેને જોઈ લેવાની ધમકીઓ પણ ઘણી જગ્યાએ આપવામાં આવી છે, રાજકીય નેતાઓ દ્વારા અને તંત્ર દ્વારા. ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે કે ફિલ્ડ પર કામ કરતા પત્રકારોને સુરક્ષા આપવામાં આવે, પરંતુ આજ સુધી આપવામાં આવતી નથી. વારંવાર પત્રકારોએ માગણી કરી છે. પત્રકારો અને પત્રકારોની સંસ્થાઓ પર સતત આ રીતે હુમલાઓ થાય છે, દરોડાઓ પાડવામાં આવે છે, કેસ કરવામાં આવે છે, જેલમાં મોકલવામાં આવે છે, દેશદ્રોહના ગુનાઓ કરવામાં આવે છે. પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સની બાબતમાં 180 દેશોના સર્વેમાં ભારતનું સ્થાન 2022માં બીજા ક્રમથી નીચે આવીને 142 ક્રમ ઉપર આવી ગયું હતું. આટલી ગંભીર પરિસ્થિતિ આખા દેશમાં ઊભી થઈ છે. સરકારની ટીકા કરનારની હેરાનગતિ કરવી અને બતાવેલા અહેવાલો આપનારા સામે બીજા જ પ્રકારના ગુનાઓ નોંધવાનો ટ્રેન્ડ ગુજરાતમાં પણ જોવા મળે છે. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ એક કેસમાં જણાવ્યું કે આ પોલીસ કેસ મીડિયાને ધમકાવવા માટે આ પોલીસ કેસ કરી રહી છે. કોઈ પત્રકાર સત્ય બોલે છે ત્યારે સત્તાધીશોને તે પસંદ આવતું નથી, તેથી એની સામે હુમલાઓ કરવામાં આવે છે અને બોલતા બંધ કરવામાં આવે છે. 2022માં વલસાડના દક્ષિણ ગુજરાતના વર્તમાન અખબારમાં દારૂના અહેવાલ છપાયો હતો, તો એની સામે પણ કેસ કરવામાં આવ્યા હતા. એના કુટુંબીજનો ઉપર પણ કેસ કરવામાં આવ્યો. ગુજરાતના 4100 જેટલા નાના અને મધ્યમ અખબારોને આ રીતે પરેશાન કરીને બંધ કરી દેવાયા હતા. 2023માં ગાંધીનગર સમાચારની જાહેરાતો બંધ કરી દેવામાં આવી હતી અને આખરે આ સમાચારના સામે અનેક જે આફતો આવી હતી એને કારણે એ અખબાર પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એ
આડકતરી રીતે હસ્તગત કરી લીધું હતું. તો આ રીતે અનેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે હુમલાઓ થાય છે. 2019માં ગુજરાતમાં પત્રકારો ઉપર 16 હુમલા થયા હતા અને અમદાવાદમાં ચિરાગ પટેલની હત્યા પણ થઈ હતી. એ હત્યા પણ અત્યારે રહસ્યમય છે. 20 સપ્ટેમ્બર 2022માં ગાંધીનગરના નેટવર્ક ન્યૂઝ ગુજરાતી ચેનલમાં 200 પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. મહિલા એન્કરોની હાજરીમાં ગાળો બોલી હતી, ચેનલ બંધ કરાવી દેવામાં આવી હતી ને 300 લોકો એમાં બેકાર થઈ ગયા હતા, પત્રકારો સહિત ટેકનિકલ સ્ટાફ સાથે. નેટવર્ક ન્યૂઝ ટીવી ચેનલે ભાજપ સરકારના અનેક ગોટાળાઓ જાહેર કર્યા હતા. બે 2022માં અમદાવાદમાં કે ન્યૂઝ ટીવી ચેનલને અમદાવાદ કલેક્ટરે લાયસન્સ રદ કરી દઈને બંધ કરાવી હતી, કારણ કે આ ટીવી ચેનલ સરકારની આકરી ટીકા કરતા અનેક કાર્યક્રમો કરતા હતા. કે ન્યૂઝ ટીવી ચેનલ સરકારની આકરી ટીકા કરતા અનેક અહેવાલો આપ્યા હતા. એનું આ પરિણામ એમને ભોગવવું પડ્યું હતું. અનેક યુટ્યુબ ચેનલો સ્વચ્છ પત્રકારો ચલાવે છે, તેમની સામે તવાઈ વારંવાર આવતી રહી છે, નોટિસો મળે છે. વિનીત કુમાર શિક્ષકોની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે ભાજપ નજીકના લોકોએ એના ઉપર ગાંધીનગરમાં હુમલો કર્યો હતો. વિનીત કુમાર પણ સરકાર સામે અનેક અહેવાલો આપી ચૂક્યા છે. 22 જુલાઈ 2021માં દૈનિક ભાસ્કર અને દિવ્ય ભાસ્કર પર દરોડા પાડવામાં આવ્યા હતા. 8 સપ્ટેમ્બર 2021માં અમદાવાદના બોડકદેવના સંભાવ અને વી ટીવી પર પણ આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટીવી પણ 2025માં સતત 36 કલાક સુધી દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડી અને આવકવેરા વિભાગના એક પછી એક દરોડા પાડવામાં આવ્યા હતા, કારણ કે આ અખબાર ગુજરાત સમાચાર અને ગુજરાત સમાચાર ટીવી હંમેશા માટે લોકોના હિતમાં સત્ય બતાવતું આવ્યું છે. વડોદરામાં ગણેશ વિસર્જનની રાતે વડોદરામાં પોલીસે સીસીટીવીના પત્રકાર પર પણ હુમલો કર્યો હતો. 2018માં હળવદમાં પત્રકાર જયેશ ઝાલા પર હુમલો કરનારને ઘણા સમય સુધી પોલીસે ધરપકડ નથી કરી. તો રાજકોટમાં પણ આવી બનાવો બનેલા છે, પત્રકાર ઉપર હુમલો કરવાથી લઈને. 2022માં ડીસામાં કોર્ટની બહાર એક પત્રકાર પર રાજકીય પક્ષના ગુંડાઓએ હુમલો કર્યો હતો. ગુજરાતમાં દિલ્હીના પત્રકાર ગુહા ઠાકુરતા સાથે ઘટેલી ઘટના આખા દેશમાં ચર્ચાસ્પદ બની હતી. અને ઘટનાઓ સુરેન્દ્રનગરમાં પણ આ રીતે બની હતી. તો આવા અનેક ઘટનાઓ બની છે. અને એટલા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં આ પ્રકારે જ્યારે કટોકટી સામે દેખાવ કરી રહી હોય ત્યારે આ વિગતો બતાવવી અત્યંત જરૂરી છે કે તમારી જે છુપી કટોકટી છે એ ગુજરાતના પત્રકારોને સ્વતંત્ર રીતે લખવા દેતી નથી. જે લખે છે એને સહન કરવાનો વારો આવે છે. જુનાગઢમાં જે કિશોર દવે પત્રકારની એની કચેરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી, એ રહસ્ય આજ સુધી રહસ્ય રહ્યું છે. તો આવી ઘણી બધી ઘટનાઓ છે, જે ઘણી બધી એવી બાબતો છે કે જે જાહેરમાં ઘણા પત્રકારો અને ઘણા મીડિયા માલિકો જાહેરમાં કહેવા તૈયાર હોતા નથી. પણ આ ઉપરાંતની પણ અનેક ઘટનાઓ બની છે એવી કે જે ક્યાંય ચોપડે નોંધાઈ નથી, સરકારી દસ્તાવેજોમાં ક્યાંય નોંધાઈ નથી. એવી તો પારાવાર ઘટનાઓ છે કે એમને ધમકાવવામાં આવ્યા હોય, ડરાવવામાં આવ્યા હોય, જાહેરાતો બંધ કરી દેવામાં આવી હોય અને એમને લખતા બંધ કર્યા હોય. તો કાલચક્રમાં આજે આ બાબત ખાસ બતાવવી જરૂરી હતી, કારણ કે ઇન્દિરા ગાંધીની જે કટોકટી હતી એ ખતરનાક તો હતી જ, પરંતુ એની સામે આ અત્યારે જે છુપી કટોકટી છે એ એનાથી કમ નથી. અને એટલા માટે આ બધી જ બાબતો આજે રજૂ કરવી અત્યંત મહત્વની હતી. બસ આજે આટલું જ. અને રોજ સવારે આપણે કાલચક્રમાં આવી જ ઘટનાઓ, ઇતિહાસનું પાનું આપણે રજૂ કરીએ છીએ.